સાથીઓ, ગઈકાલે એક સમાચાર આવ્યા આમ આદમી પાર્ટીના આપણા ધારાસભ્ય એવા આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબને રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા અને લગભગ 25,000 જેટલો દંડ ફટકાર્યો. ચૈતરભાઈ સાહેબે પણ આદરપૂર્વક એમનું જે પણ ચુકાદો આવ્યો એ ગ્રાહ્ય રાખ્યો. પરંતુ હું એ કહેવા માગું છું કે આ સરકારમાં જે બીજા બધા છે ભાજપીયાઓ, બળાત્કારીયાઓ અને ખનીજ માફિયાઓ, એ બધાને અમુક જે અમારા તો કેસોએ પણ નથી લેવામાં આવતા, ઘણા વિસ્તારોમાં FIR પણ નથી થતી, એના માટે પણ આંદોલનો કરવા પડે. ત્યારે જે ચૈતરભાઈનો કેસ ડે ટુ ડે ચલાવીને, આટલો જલ્દી ચલાવીને જે પણ નિર્ણય આવ્યો હવે આપણે ગ્રાહ્ય રાખીએ જ. પરંતુ ચૈતરભાઈ એનું જે મનોબળ છે, આદિવાસીઓ માટે જે લડવાનું અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનું જે છે, એના માટે આ અવાજ દબાવવાનું આ ભાજપ સરકારનું કાવતરું છે. પરંતુ ચૈતરભાઈ ડરનારા નથી. એ હંમેશા આદિવાસી સમાજ હોય, પીડિત વર્ગ હોય, એના માટે લડનારા માણસ છે. એ ક્યારેય ઝૂકશે નહીં. અને આદિવાસી સમાજ પણ ચૈતરભાઈ વસાવા સાહેબ સાથે છે. અને બીજું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એના અગાઉ પણ કાચના ગ્લાસના કેસમાં પણ એને ફરિયાદ કરવામાં આવી હતી. તો સારું, મને એને જ સમજાતું કે કાચના ગ્લાસથી મર્ડરનો ગુનો દાખલ કર્યો, એવું કંઈક હતું ન્યૂઝમાં, સોશિયલ મીડિયા પર. તો એ જોઈને આદિવાસી સમાજે એટલું સમર્થન આપ્યું. ત્યારે પણ ભૂતકાળમાં પણ ચૈતરભાઈ સાહેબ 82 દિવસ જેટલું જેલવાસ ભોગવીને આવ્યા. તો એનો જવાબ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદાની જનતાએ, રાજપીપળાની જનતાએ આખી જિલ્લા પંચાયત જીતી લીધી આમ આદમી પાર્ટીએ. તો હવે પણ એ જ 2027ની વિધાનસભામાં પણ હવે આદિવાસી સમાજ આ ભારતીય જનતા પાર્ટીને કરારો જવાબ આપી દે છે. અંબાજીથી ઉમરગામ સુધીની જનતા, આદિવાસી સમાજ ચૈતરભાઈ વસાવા સાહેબ સાથે જ છે. અમે પણ હવે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડત આપવા તૈયાર છીએ. આમ આદમી પાર્ટી ક્યાંય પાછી પડશે નહીં. ભાજપીઓએ ચૈતરભાઈ વસાવાને દબાવવા માટે અનેક કાવતરા કર્યા. સામ દામ દંડ ભેદ ભાજપમાં જવા માટે લાલચ પણ આપી. પરંતુ આ ચૈતરભાઈ સાહેબે આનાકાની કરી નહીં, લાલચમાં આવ્યા નથી અને કોઈ પણ ડર્યા વગર એમને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે. ત્યારે આદિવાસી સમાજ તેની સાથે ઊભો છે. જોહાર.